આજરોજ ન્યૂઝ પ્લસ ચેનલનો શુભારંભ કરવામાં આવ્યો છે. એક નવું પગથિયું, એક નવું સોપાન. મિત્રો, જ્યારે આ ભર્યું હોય ત્યારે પૂજા અર્ચના કરવામાં આવી છે. અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. સ્પાર્ક ટુડે ન્યૂઝ અને સુજલ એડવર્ટાઇઝર્સના વડા પરેશ ચાસર સાથે શાહજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા અને અનેક મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. નવું સોપાન, એક નવી ઇનિંગ અને એ ઇનિંગ અને એ શરૂઆત એટલે ન્યૂઝ પ્લસ ચેનલનો શુભારંભ. ન્યૂઝ પ્લસ ચેનલ જે વડોદરા શહેરના બેંક ઓફ બરોડાની સામે એટલે કે પ્રતાપ રોડ દાંડિયા બજાર પાસે જ અહીંયા શુભારંભ કરવામાં આવ્યો છે. પૂજા અર્ચના કરવામાં આવી છે. પૂજા અર્ચનાની સાથે જ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે. ઉદ્ઘાટન સમારંભ હોય તે અંતર્ગત આ જે માહોલ છે, જે વાતાવરણ છે, તે મનમોહક વાતાવરણ રહ્યું હતું. सौभाग्यं प्रतिगृह्यताम्ब जानते पुष्पाणिं प्रतिगृह्यताम्ब गजाननाय नमो नमः जगदम्बिकाय नमो नमः ऋतुत्कारुत् थाळीમાં 3 વાર જલ છોડવાનું છે. હરિ ઓમ વાતાત્મકમ ધૂપમ પરિકલ્પયામિ પ્રત્યક્ષમ. હું ડૉક્ટર મિતેશ શાહ, પ્રેસિડેન્ટ આઈઆઈએમ વડોદરા. ન્યૂઝ પ્લસ ચેનલના એટલે કે ગુજરાતની અસ્મિતા ન્યૂઝ પ્લસ ચેનલ માટે રોનકભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. પત્રકાર લેવલે ખૂબ જ સારું કામ કરે અને સમયની સાથે સાચા ન્યૂઝ અને સાચી વાતને સમાજ સામે મૂકે એવી અપેક્ષા રાખું છું. ખૂબ ખૂબ ધન્યવાદ રોનકભાઈ અને એમની સમગ્ર ટીમ. અમારા પરમ મિત્ર એવા રોનકભાઈ દ્વારા આજે વડોદરા શહેરમાં એક તટસ્થ પત્રકાર તરીકે જેમને પોતાની નામના મેળવી છે વડોદરા શહેરમાં રોનકભાઈએ, અને આજે એમને પોતાનું નવું એક વેન્ચર ચાલુ કર્યું છે ન્યૂઝ પ્લસ નામનું. એમાં પ્રભુ શ્રીરામ એમને ખૂબ સારી રીતે પ્રગતિ કરાવે, ખૂબ આગળ વધારે, અને પ્રભુ શ્રીરામ આ નાની ઓફિસમાંથી વહેલી તકે મોટી ઓફિસમાં બી લઈ જાય અને વડોદરા શહેરમાં ન્યૂઝ પ્લસનું નામ આગળ ને આગળ ધપતું રહે એવી પ્રભુ શ્રીરામને પ્રાર્થના કરું છું આજના દિવસે. ન્યૂઝ પ્લસ ચેનલ ચાલુ કરવા માટે રોનકભાઈને ખૂબ અભિનંદન. અને રોનકભાઈની સાથે હું વર્ષોથી કામ કરતી હતી ઇન્ડિયા આજ ન્યૂઝ ચેનલમાં, અને એમનામાં એટલું હુનર છે, મને ખબર છે એ એટલા બધા આગળ વધશે ને, એમના માટે એમને હું ખૂબ અભિનંદન આપું છું. કલ્પના પટેલ, વડોદરા શહેર મહિલા અધ્યક્ષ. ભાઈ, આજે આ ન્યૂઝ પ્લસ ચેનલ શરૂ કરી રહ્યા છે, ખૂબ આનંદની વાત છે. આપણામાં એવું કહેવાય છે કે ગુરુ કરતાં શિષ્ય આગળ વધે તો ગૌરવ ગુરુનું વધારે છે. મારા શિષ્ય, હું સંદેશમાં સબ એડિટરથી આગળ નહીં વધી શક્યો, છાપાની લાઈનમાં હું સબ એડિટર રહ્યો. રોનક ગુજરાત મિત્રમાં એડિટર થયો, અને મેં જ્યારે ન્યૂઝ પ્લસ ચેનલ શરૂ કરી ત્યારે આટલી જમાડ હું કરી શકેલો નહીં. આટલી મોટી ઓફિસ પણ નહીં મારી પાસે, એક નાનકડો સિંગલ રૂમ. અને આજે રોનક આટલી સુંદર રીતે ન્યૂઝ પ્લસ 2 લઈને આવ્યા છે, એનો મને બહુ આનંદ છે. ન્યૂઝ પ્લસનું નામ રોનક આગળ વધારી રહ્યો છે, તો એને મારી ખૂબ શુભેચ્છાઓ છે.